કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમિસ્ટર 2 યુનિટ નંબર 1 નામ છે જેનો સંભાવના છે અને એનો ભાગ છે 8મો. આગળ મેં 7 ભાગ બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. આજે આપણે સ્વાધ્યાયનો 13મો દાખલો ભણવાના છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. તમારી યુનિવર્સિટીમાં આવા દાખલા પૂછાય છે, બરાબર? તો ધ્યાનથી સમજજો. 3 વ્યક્તિઓ ABC એક સાથે એક નિશાન તાકે છે. તેમની સફળતાની સંભાવના અનુક્રમે 2/3, 1/4, 1/2 છે. તો નિશાન વિંધવાની સંભાવના શોધો. આપણને અહીંયા A, B અને C એમ 3 વ્યક્તિઓ છે અને કોઈક નિશાનને તાકે છે. તો આ ઘટનાને નિરપેક્ષ ઘટના કહેવાય, કારણ કે એક નિશાન તાકે તો બીજાનો તાકે ન તાકે એના પર અસર થતી નથી, એટલે એને નિરપેક્ષ ઘટના કહેવાય, બરાબર? તો ચલો દાખલાની શરૂઆત કરીએ છીએ. આપણે અહીં લખીએ છીએ A નિશાન તાકે તેની સંભાવના આપણને આપેલી છે દાખલામાં 2/3, બરાબર? તો હવે હું અત્યારે શોધીશ એ નિશાન ન તાકે. તમને એમ થશે કે અહીંયા તો તાકવાની વાત કરી છે અને કેમ નિશાન ન તાકે, તો એ દાખલાના એન્ડમાં તમને ખ્યાલ આવશે, સૂત્ર વાપરીશ ત્યારે, બરાબર? તો ચાલો અત્યારે લખું છું. હવે એ નિશાન ન તાકે, જો અહીંયા લખેલું છે ન તાકે, તેની સંભાવના. તો આપણને ખબર જ છે એ નિશાન તાકે તેની સંભાવના છે. જો આપણે આ જે સંભાવના છે એને આપણે એ રીતે લખીએ કે P of A બરાબર 2/3. તો અહીંયા હું લખીશ P A ડેશ લખીશ. અને જ્યારે A ડેશ શોધવાનો હોય તો આપણને ખબર જ છે કે એકમાંથી P of A બાદ કરવો પડે, બરાબર? આ બધી ડિટેલ મારા આગળના ભાગોની અંદર તમને જોવા મળી હશે, અને જો તમે ન જોઈ હોય તો પહેલા એ ભાગ જોઈ લેજો, ત્યારબાદ આ ભાગ જોજો. ચલો હવે 1 માઇનસ P of A કેટલા છે? 2/3 બરાબર 3 લસા થયો, 3 × 3 માઇનસ 2, અને આપણો જવાબ અહીંયા આવશે 1/3. આ કોનો આવ્યો? P of A ડેશ નો જવાબ આવ્યો 1/3, બરાબર? ચલો હવે એ જ રીતે હું લખીશ ફરીવાર B નિશાન તાકે તેની સંભાવના P of B કહેવાશે. કેટલી છે? 1/4 છે. ફરીવાર આપણે પાછું લખીશું B નિશાન ન તાકે તેની સંભાવના બરાબર P of B ડેશ બરાબર 1 માઇનસ P of B. ઓકે, એકમાંથી આપણે PB બાદ કરીશું. તો PB કેટલા છે? 1/4. 4 લસા નીકળશે, 4 × 4 અને માઇનસ 1 બરાબર 3/4. તો આપણને P of B ડેશ અહીંયા મળી ગયો છે 3/4. એ જ રીતે આપણે ફરી લખીશું C નિશાન તાકે તેની સંભાવના બરાબર P of C, અને કેટલી છે? 1/2. બરાબર? તો નીચે આપણે લખીશું માટે. આ બધી જગ્યાએ આપણે માટે કહી શકીએ, બરાબર? C નિશાન ન તાકે તેની સંભાવના બરાબર P of C ડેશ 1 માઇનસ P of C બરાબર 1 - અડધો બરાબર 2 લસા 2 × 2, આ ક્રોસ ગુણાકાર થાય, અને -1 બરાબર 1/2.
એટલે અહીંયા આપણને પી ઓફ સી ડેશ 1/2 મળ્યો. બરાબર. હવે રકમમાં આપણને કીધું છે શું જુઓ, નિશાન વીંધવાની સંભાવના શોધો. એટલે નિશાન વીંધવાની એટલે કે એ થી બી થી અથવા સી થી ત્રણેયમાંથી કોઈ પણથી અથવા એ થી બી નોંધાય, બી થી બી વિંધાય, બી અને સી થી વિંધાય, ત્રણ થી વિંધાય. એટલે એનો મતલબ થાય પી ઓફ એ યોગ બી યોગ સી. તો આપણું આટલું લાંબુ સૂત્ર થાય. તમે જુઓ, આ સૂત્ર છે. બરાબર. પી એ ઓફ બી બરાબર છે, પી એ યોગ બી યોગ સી બરાબર શું છે, પી એ વત્તા પીબી વત્તા પીસી માઇનસ પી એ છેદ બી માઇનસ બી છેદ સી માઇનસ એ છેદ સી વત્તા એ છેદ બી છેદ સી. હવે આટલું લાંબુ સૂત્ર આપણે વાપરીએ તો દાખલો થોડોક લાંબો થઈ જાય. બરાબર. એટલે આપણે એ સૂત્ર ન વાપરતા આપણે એ ડેશ બી ડેશ અને સી ડેશ વાળું સૂત્ર વાપરીએ છીએ. તો ચલો લખીએ છીએ એ સૂત્રને. તો આપણે લખીશું નિશાન વીંધવાની સંભાવના બરાબર પી એ યોગ બી યોગ સી આવું કહેવાશે. બરાબર. ચાલો હવે આના બરાબર હું શું લખી શકું, તો 1 માઇનસ પી એ યોગ બી યોગ સી નો ડેશ આવું આપણે કહી શકીએ. બરાબર. આગળ તમે જોઈ શક્યા છો આ રીતે આપણે લખેલું કે ભાઈ પી એ શોધવું હોય તો શું કરતા હતા, 1 માઇનસ પી એ ડેશ કરતા હતા. બસ તો આ એ જ છે. પી એ યોગ બી યોગ સી શોધવો છે તો એકમાંથી એનો ડેશ શું કરવાનો, બાદ કરી દેવાનો. બરાબર. તો ચાલો હવે આપણી પાસે એ યોગ બી યોગ સી તો છે નહીં, તો આપણે એનાથી એક સમીકરણ અલગ કરીએ પાછું. પી એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ આવું થઈ જાય. આવું પણ આપણે ભણેલા. આગળના બધા ચેપ્ટર આગળના ભાગ જોઈ લેશો તો તમને ખ્યાલ આવશે. આગળના 1 2 3 એ જે ભાગ ભણાયા છે એને તો તમે જોશો તો તમને આ બધો ખ્યાલ આવી જ જશે. ચાલો હવે તમને ખબર છે કે એ ડેશ બી ડેશ અને સી ડેશ એ પરસ્પર નિરપેક્ષ ઘટના છે અને જ્યારે પરસ્પર નિરપેક્ષ ઘટના હોય ત્યારે એમનો ગુણાકાર થાય. છેદગણની જગ્યાએ શું લખવાનું, ગુણાકાર. બધા નિયમો તમારે યાદ રાખવા પડે. બરાબર. તો જ દાખલા ગણી શકાશે. ચલો 1 માઇનસ હવે પી એ ડેશ કેટલો છે, તો આપણે એ ડેશ શોધેલો કેટલો શોધે આપણે 1/3. તો અહીંયા લખીશું આપણે 1/3 ગુણ્યા બી ડેશ કેટલો છે, તો બી ડેશ છે 3/4 અને સી ડેશ કેટલો છે, તો સી ડેશ આપણે શોધેલો 1/2. ચલો 1 માઇનસ હવે આ ઉપરનો ગુણાકાર કરીએ. 3 એકા 3 એકા 3 બરાબર. એ 3 એકા 3 અને 3 એકા 3 જ થાય. નીચે 4 તરી 12 દુ 24. હવે લસા શું નીકળશે, 24 નીકળશે. 24 એકા 24 અને માઇનસ 3 એટલે 24 માંથી 3 જાય એટલે 21/24 આયા. આપણો જવાબ આવી ગયો છે પરંતુ છેદ હજી ઉડે છે. જુઓ 7 તરી 21 અને 8 તરી 24 એટલે આપણો જવાબ આવે છે 7/8. 7/8. તો આપણે અહીં જવાબ લખી દઈશું જે રીતે આપણને આગળ ગુજરાતીમાં પૂછ્યું છે તે રીતે. નિશાન વિંધાવાની સંભાવના. તો અહીં લખીશું માટી નિશાન વિંધાવાની સંભાવના કેટલી થઈ, 7/8 છે. આપણો જવાબ આવી ગયો. આશા રાખું છું કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. હવે આના જ જેવો હું બીજો એક દાખલો તમને ભણાવી રહ્યો છું જેથી આ દાખલો બરાબર પ્રોપર તમને આવડી જાય. અહીં આપણે સ્વાધ્યાયનો 14મો દાખલો લીધો છે. એમાં કીધું છે આંકડા શાસ્ત્રનો એક દાખલો
3 વિદ્યાર્થીઓ ABC ને ગણવા આપવામાં આવે છે, તેઓ તે દાખલો સાચો ગણી શકે તેની સંભાવના અનુક્રમે 1/2, 3/4 અને 1/4 છે. તો તે દાખલો સાચો ગણાવવાની સંભાવના શોધો. સેમ આગળનો જે દાખલો હતો તેના જેવો જ દાખલો છે, આમાં કોઈ ફરક છે નહીં, પરંતુ એટલા માટે ગણાવી રહ્યો છું કે પ્રેક્ટિસ થઈ જાય પેલા સૂત્રની. બરાબર, તો ચલો લખીએ છીએ. એ દાખલો સાચો ગણે તેની સંભાવના બરાબર P of A કહેવાય. અને એના બરાબર આપણને કીધું છે કે P of A કેટલો છે? 1/2. તો અહીંયા આપણે લખીશું 1/2. હવે આનાથી વિરુદ્ધ વાત કરવાની માટે એ દાખલો સાચો ન ગણે તેની સંભાવના બરાબર P of A ડેશ, અને P of A ડેશ કીધો છે તો એના બરાબર આપણને કહેવાય કે 1 - P of A કહેવાય. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે એકમાંથી આપણે 1/2 શું કરવાનું? બાદ કરવાનું. 2 લસા આવ્યો, 2 એકા 2 -1, 2 એકા 2 કરવાના અને -1 કરી દેવાનું, એટલે 1/2. તો આપણને અહીંયા P of A ડેશ 1/2 મળી ગયો છે. હવે એ જ રીતે આપણે લખીશું ફરી નીચે, બી દાખલો સાચો ગણે તેની સંભાવના બરાબર P of B, અને P of B કેટલો છે? 3/4 છે. તો આપણે અહીંયા લખીશું 3/4. નીચે લખવાનું માટે બી દાખલો સાચો ન ગણે તેની સંભાવના બરાબર P of B ડેશ 1 - P of B. હવે P of B આપણે લખીશું એકમાંથી બાદ કરવા માટે. તો 4 લસા નીકળશે, 4 એકા 4 અને -3, એટલે 1/4. તો અહીંયા આપણને P of B ડેશ 1/4 મળી ગયો છે. હવે એ જ રીતે આપણે ફરી લખીશું, સી દાખલો સાચો ગણે તેની સંભાવના P of C બરાબર, તો P of C કેટલું છે? 1/4 છે. તો આપણે અહીંયા લખ્યું 1/4. હવે એનાથી વિરુદ્ધ વાત કરવાની આપણે પાછી, સી દાખલો સાચો ન ગણે તેની સંભાવના બરાબર P of C ડેશ બરાબર 1 - PC બરાબર 1માંથી શું બાદ કરવાનું? 1/4 બાદ કરવાનું, એટલે 4 લસા આવ્યો, 4 એકા 4 અને -1, એટલે 3/4. તો આપણને અહીંયા P of C ડેશ એ 3/4 મળી ગયો છે. હવે આ જ દાખલાને આપણે પાછલા પાના પર ગણી લઈએ. શું લખીશું? દાખલો સાચો ગણાવવાની સંભાવના. તો નીચે લખીએ છીએ આપણે, દાખલો સાચો ગણાવવાની સંભાવના બરાબર P of A યોગ B યોગ C, અને આને આપણે લખવાનું 1 - P A યોગ B યોગ C નો ડેશ. બરાબર, ફરી વાર હવે લખું છું 1 - P A ડેશ છેદ B ડેશ છેદ C ડેશ. અને આપણી પાસે આ બધા આંકડા છે જ, પણ આપણે પહેલા લખીશું એની રકમ માટે કૌંસમાં P of A ડેશ ગુણ્યા P of B ડેશ ગુણ્યા
પી ઓફ સી ડેશ. બરાબર, ખ્યાલ આવી ગયો હશે બરાબર પ્રોપર. બસ હવે આંકડા ફિલ કરવાના છે સૂત્રની અંદર. પી ઓફ એ ડેશ કેટલો છે? તો 1/2, એટલે આપણે અહીંયા લખવાનું 1/2. પી ઓફ બી ડેશ કેટલો છે? તો 1/4 છે, તો આપણે લખીએ 1/4. અને પી ઓફ સી ડેશ કેટલો છે? તો એ છે 3/4, એટલે અહીંયા લખીશું 3/4 બરાબર 1 માઇનસ 1 1 1 અને 1 તારી 3, 4 2 8 અને 8 ચોક 32. લસા કેટલો આવ્યો? 32. 32 1 32 અને માઇનસ 3. 32 માંથી 3 જાય એટલે 29 રહેશે. 29 ના છેદમાં 32. અહીંયા છેદ ઉડતો નથી એટલે આપણે આગળ લખી દઈએ દાખલો સાચો ગણાવાની સંભાવના બરાબર 29 ના છેદમાં 32. બરાબર, આશા રાખું છું કે આ પણ દાખલો તમને બરાબર આવડી ગયો હશે. હવે એક ત્રીજો દાખલો લઉં છું કે એ થોડોક આનાથી ડિફરન્સ છે, પણ રીત આ જ છે, પણ ડિફરન્ટ છે, રકમ બહુ લાંબી છે. તો જોઈએ આપણે હવે એ દાખલો. આપણે સ્વાધ્યાયનો 15મો દાખલો ગણી રહ્યા છે. એમાં કીધું છે વીમો ઉતરાવેલ 2 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એની હાલની ઉંમર 35 વર્ષની છે. તે 65 વર્ષની ઉંમર સુધી જીવશે. તેની તરફેણમાં, જો આ વાક્યને બરાબર ધ્યાનથી જોવાનું, તેની તરફેણમાં પ્રમાણ કેટલું છે? 3/2 છે. તો આપણે અહીંયા લખીએ છીએ એ જીવે છે, તેની તરફેણમાં પ્રમાણ કેટલું આપેલું છે? 3/2 આપેલું છે. માટે એ જીવે તેની સંભાવના પી ઓફ એ બરાબર, હવે ધ્યાન આપજો, અહીં આપણને કીધું છે તરફેણમાં. જ્યારે તરફેણમાં કહે એટલે આગળનો શબ્દ પહેલા લેવાનો, એટલે અહીંયા 3 છે તો એ પહેલા લઈ લેવાનો, અને નીચે 3+2 એટલે બરાબર આપણને પ્રમાણ કેટલું મળ્યું? 3/5. તો આ યાદ રાખજો, પી ઓફ એ મેં કેવી રીતે શોધ્યો. બરાબર છે, હજી આગળ રકમ જોઈશું એટલે ખ્યાલ આવશે. બીજી વ્યક્તિ બીની હાલની ઉંમર 40 વર્ષની છે. એને 70 વર્ષની ઉંમર સુધી જીવવાની વિરુદ્ધમાં, જો વિરુદ્ધમાં પ્રમાણ છે તો અહીંયા લખીશું બી જીવે છે તેની વિરુદ્ધમાં પ્રમાણ કેટલું છે? 4/1 છે. હવે આ શબ્દ જોજો, અહીંયા તરફેણ છે અને અહીંયા વિરુદ્ધ છે. જ્યારે તરફેણ કે ત્યારે આગળનો આંકડો લેવાનો અને જ્યારે વિરુદ્ધ કે ત્યારે પાછળનો આંકડો લેવાનો. બરાબર, ચલો નીચે લખીએ છીએ માટે બી જીવે તેની સંભાવના પી ઓફ બી બરાબર, હવે કયું લેવાનું? પાછળનું, એટલે કે 1 અને છેદમાં 4+1. આ જે કરતા આવ્યા છે એમ જ કરવાનું, એટલે એનો જવાબ આપણને મળશે 1/5. તો આપણને અહીંયા પી ઓફ બી મળ્યું 1/5. હવે આપણને છેલ્લે કીધું છે તો હવે પછી 30 વર્ષ સુધી બેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ જીવંત હોવાની સંભાવના. ઓછામાં ઓછી એક વ્યક્તિ એટલે કે એ યોગ બી શું કહેવાય? તો ચલો આપણે લખીએ ઓછામાં ઓછી એક વ્યક્તિ
જીવંત રહે તેની સંભાવના પી એ યોગ બી કહેવાય. એટલે એનું સૂત્ર આપણને ખબર જ છે, પીએ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. ઓકે, અને એ છેદ બી આ બંને ઘટનાને શું કહેવાય? પરસ્પર નિરપેક્ષ. એટલે જ્યારે એ છેદ બી આવે તેનો ગુણાકાર કરી દેવાનો. એટલે અહીંયા લખાશે પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. બરાબર? ચલો, તો પી ઓફ એ કેટલો છે? તો પી ઓફ એ 3/5 છે. એટલે આપણે અહીંયા લખીશું 3/5. પી ઓફ બી આપણને કેટલો મળ્યો હતો? તો કે 1/5. તો આપણે અહીંયા લખીશું 1/5 માઇનસ, હવે આ બેનો ગુણાકાર કરવાનો છે, 3/5 ગુણ્યા 1/5. 3/5 1/5 અને માઇનસ 3 એકા 3 અને પાયું 25. હવે આનો લસા 25 નીકળશે. બરાબર? તો આપણે નીચે લખી દઈશું 25. 5 છે ને 25 લાવવાના છે, પાયું 25 થાય તો ઉપરનાને પણ 5 વડે ગુણવા પડે. એટલે 5 તારીને 15 થાય. પાયું 25 થાય તો ઉપરનાને પણ 5 વડે ગુણવા પડે. એટલે 5 એકા 5 થાય અને માઇનસ 3, કારણ કે 25 નીચે આપેલા છે. 15 ને 5 20 અને 20 માંથી 3 જાય એટલે બચ્યા કેટલા? 17. 17/25 કેટલા? 25. 17/25 આપણો જવાબ આવી ગયો છે. તો આપણે નીચે ગુજરાતીમાં લખી દેવાનું, ઓછામાં ઓછી એક વ્યક્તિ જીવંત રહે તેની સંભાવના કેટલી મળે છે? 17/25. આનો આગળ છેદ ઉડતો નથી એટલે આ 17/25 છે. આ આપણો જવાબ આવી ગયો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આશા રાખું કે આજના 3 દાખલા તમને બરાબર ખ્યાલ આવી ગયા હશે. કોમેન્ટ કરજો જો નવા કોઈ દાખલા શીખવા હોય તો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.